સુરત શહેરની વરાછા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લોકમુદ્દા લઈને અવારનવાર પોતાનો અવાજ ઉઠાવતા હોય છે। પોતાના વિધાનસભા વિસ્તારની સમસ્યા અંગે તેઓ પત્ર લખીને જે તે વિભાગના મંત્રીઓ તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરતા હોય છે। એવામાં સુરતમાં ફેલાઈ રહેલા મચ્છરજન્ય રોગચાળાને લઈને કુમાર કાનાણીએ શહેરના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે। પોતાના પત્રમાં કુમાર કાનાણીએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગીરી કરી રહ્યું હોય તેમ લાગે છે। સુરત મહાનગરપાલિકાએ નિંદ્રા અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરવી જોઈએ। ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવા ભયંકર રોગચાળાને કારણે લોકોના રોજબરોજ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે। હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી। બ્લડ બેંકોમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી। આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા અને તેનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેમ લાગે છે। જે વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાના કેસો આવે છે તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ધૂમ્રસેલ અને દવા છંટકાવ જેવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી। ફિલ્ડમાં આવા રોગોના નિયંત્રણ માટે કોઈપણ પ્રકારની સઘન કામગીરી થતી નથી। સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગીરી કરે છે। તો આ બાબતે સુરત મહાનગરપાલિકાએ નિંદ્રા અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરવી જોઈએ। સુરત શહેરની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે। ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે। તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ કાર્યવાહી થતી નથી। એટલે મને એવું લાગે છે કે આ રોગચાળાને કારણે મચ્છરજન્ય રોગ, પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી। રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી। આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી। એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે, એને જગાડવાની જરૂર છે, અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુનો આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું। આજુબાજુ વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે, ધૂમ્રસેર થાય, એને ક્યાં ક્યાં જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય, તંત્ર દોડતું હતું। અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી। ઘરમાં કોઈને તાવ આવે છે, કોઈને મુશ્કેલી છે, કોઈને તકલીફ છે, રિપોર્ટ કરાવ્યા છે। જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન, એની દવા આપતું હતું। આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી। ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી। ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું। એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યો છે। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાઈ હતી। જેમાં ક્રિમિનલ કમ્પાઉન્ડ કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, બેંક નાણાં વસૂલાત, મોટર અકસ્માત, લેબર તકરાર, પાણી અને વીજ બિલ, લગ્ન વિષયક તકરાર, રેવન્યુ અને સિવિલના કેસો મૂકવામાં આવ્યા હતા। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આરટી વચ્છાણીના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ આ તમામ કેસોમાં સમાધાનથી સુખદ નિરાકરણ કરાયું હતું। લોક અદાલતમાં કુલ 6977 કેસો મુકાયા હતા, જે પૈકી 4412 કેસોમાં સુખદ સમાધાનના હુકમો કરાયા હતા। સ્પેશિયલ સિટિંગમાં મૂકવામાં આવેલ 43309 કેસો પૈકી 31012 કેસોનું નિરાકરણ થયું છે। લોક અદાલતમાં કુલ 35424 કેસોનો નિકાલ કરી 1,39,22,98,326 રકમનું સેટલમેન્ટ તેમજ 52,34,130 રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે। આ ઉપરાંત ઈ ચલણના કેસોમાં 4,60,03,630ની વસૂલાત કરાઈ છે। પ્રી લિટિગેશનમાં કુલ 74,078 કેસોનો સમાધાનથી નિકાલ કરી તેમાં 7,04,24,775ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે, તેમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવની યાદીમાં જણાવાયું છે। હોમ CR મોદી, ફૂલ ટાઈમ સેક્રેટરી, DLSA સુરત।
આજરોજ આ વર્ષની ત્રીજી વાર્ષિક લોક અદાલતનું આયોજન નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી આરટી વાછાણી સાહેબના નેતૃત્વમાં આજ રોજ તારીખ 14/9/24 સુરત જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ અને તમામ પક્ષકારોને વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકવા અનુરોધ કરવામાં આવેલ હતો અને શ્રી વાછાણી સાહેબ દ્વારા પક્ષકારોને સદન લોક અદાલતમાં વધુમાં વધુ લાભ લેવા આગ્રહ કરવામાં આવેલ હતો. લોક અદાલતમાં પક્ષકારો દ્વારા ખૂબ જ ઉત્સાહ દર્શાવવામાં આવેલ અને લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસોમાં સમાધાનના નિરંતર પ્રયાસો કરવામાં આવેલ અને તેના પરિણામ સ્વરૂપે લોક અદાલતમાં જ્વલંત સફળતા આજરોજ પ્રાપ્ત થયેલ છે. લોક અદાલતમાં સમાધાનના પ્રયાસોના ભાગરૂપે પ્રી લોક અદાલત સિટિંગોનું આયોજન કરી પક્ષકારો વચ્ચેની તકરારોનો નિકાલ લાવવા સતત પ્રયત્નો કરવામાં આવેલ. આજની આ લોક અદાલતમાં નિકાલ થયેલ કેસો પૈકી મોટર એક્સિડન્ટ વળતરના કેસોમાં ઘણી મોટી સંખ્યામાં નિકાલ થવા પામેલ છે. જે પૈકી સને 1997 થી પડતર કેસમાં પક્ષકારો વચ્ચે 2,34,00,000 વધુ માતબર રકમ ચૂકવવામાં આવેલ છે અને કેસનો સુખદ નિરાકરણ કરવામાં આવેલ છે. તદુપરાંત અન્ય 2 કેસો કે જેમાં 70 લાખ અને 60 લાખ જેટલી માતબર રકમ મોટર અકસ્માત વળતર તરીકે ચૂકવવામાં આવેલ છે અને MSCPના કેસનો નિરાકરણ કરવામાં આવેલ છે. વધુમાં આજરોજ લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસો પૈકી સિવિલ કેસોમાં પણ ઘણા એવા કેસો પૂરા કરવામાં આવેલ છે. જે પૈકી 4 કરોડથી ઉપરાંત રકમના કોમર્શિયલ કેસનો આજરોજની લોક અદાલતમાં નિકાલ કરવામાં આવેલ છે. તેમજ સને 2003ની સાલથી ચાલતા પાર્ટીશનના તકરારનો પણ આજરોજની લોક અદાલતમાં સુખદ નિવેડો લાવવામાં આવેલ છે. વધુમાં આજની લોક અદાલતમાં જમીન સંપાદન અંગેના કેસોમાં 12.5 કરોડથી વધુ રકમનું માતબર વળતર ચૂકવવામાં આવેલ છે. વધુમાં આજરોજની લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગમાં ફોજદારી કેસોનો નિકાલ કરવામાં આવેલ છે અને તેમાં કુલ 35,000થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. તેમજ આજરોજ યોજાયેલ લોક અદાલતમાં પ્રી લિટિગેશન રાખવામાં આવેલ અને તેમાં 2,000થી વધુ કેસોનો પ્રી લિટિગેશન થકી નિકાલ કરવામાં આવેલ છે. તેમજ આજરોજ ટ્રાફિક ભંગના કેસો એમાં જેવા કે ઈ ચલણના કેસોમાં પણ 71,000થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. આમ આજરોજ યોજાયેલ લોક અદાલતમાં પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડેલ છે અને લોક અદાલતને પક્ષકારો દ્વારા જ્વલંત સફળતા પ્રાપ્ત થયેલ છે અને પક્ષકારોને ભવિષ્યમાં લોક અદાલતનો વધુમાં વધુ લાભ લેવા અને દાવાદોવીથી મુક્ત થવા અત્રેથી અનુરોધ કરવામાં આવેલ છે. જય હિન્દ. ઈદે મિલાદને લઈને સુરત શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે. આજે ભાગલ 4 રસ્તાથી પોલીસે પ્રસ્થાન કર્યું હતું. ઈદે મિલાદના તહેવારને લઈને સુરત શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે. શહેરીજનો શાંતિપૂર્ણ માહોલમાં ઈદે મિલાદના તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરત પોલીસ સતર્ક થઈ છે. પોલીસ દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ પોલીસ કર્મચારીને પેટ્રોલિંગ સહિતની કામગીરીમાં જોડાયા છે. હાલ ઈદે મિલાદ અને ગણપતિના તહેવારમાં પોલીસ સતર્ક બની છે. ખાસ કરીને વરિયાવી બજાર પાસે બનેલી ઘટનાને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સંવેદનશીલ વિસ્તારમાં ખાસ પોલીસ અધિકારી સહિત રિહર્સલ કરવામાં આવ્યું છે. આજે ઈદે મિલાદને લઈને સુરત શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે. ભાગલ 4 રસ્તાથી પોલીસે પ્રસ્થાન કર્યું હતું. જી સાહેબ, આજે ઈદે મિલાદ બંદોબસ્તની રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવશે. સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. પ્રજાજનોને અમે ખાતરી આપીએ છીએ કે પોલીસ તરફથી સંપૂર્ણ સહકાર મળશે. સુરત શહેર પોલીસ અને બહારના આવેલ બંદોબસ્ત ખડે પગે છે. સિટી કોડ ઉપર કરો. તમામ શહેરીજનોએ શાંતિથી પર્વની ઉજવણી કરે, હર્ષોલ્લાસથી બંને પર્વની ઉજવણી કરે. ઈદે મિલાદ તેમજ ગણપતિ રિહર્સલ બંદોબસ્ત ખડે પગે છે અને પોલીસ અપેક્ષા છે કે પ્રજાજનો પોલીસને પણ સહકાર આપશે. શહેરના મધ્ય
વિસ્તારની અંદર જે ખાસ સેન્સિટિવ વિસ્તારો છે ત્યાં જ્યાં મિક્સ વસ્તી રહે છે ત્યાં પેટ્રોલિંગ રહે છે. સાહેબ, લોકોને શું સંદેશ આપશો તહેવાર માટે? લોકોને પોલીસ તરફથી અમે શાંતિનો સંદેશ આપીએ છીએ અને પ્રજાજનો પણ શાંતિ રાખી અને તહેવારો હર્ષોલ્લાસ ઉજવે એવી અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. સુરત શહેરમાં રોડ રસ્તા પર પડેલા ખાડાઓને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો અનોખો વિરોધ કર્યો છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા મેયરના ફોટાઓ ખાડામાં મૂકીને વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી વિરોધ કરી રહેલા લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. શહેરના લોકો ખાડાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે. વરસાદ આવે ત્યારે રોડ ઉપર ખાડા પડી જાય છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડાને પૂરે છે, પરંતુ અહીંથી તે જગ્યાએ ખાડા પડી જતા હોય છે. આવી પરિસ્થિતિથી લોકો ત્રસ્ત થઈ ગયા છે, જેથી સુરત શહેરના કામરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. સુરત શહેરમાં રોડ રસ્તા પર પડેલા ખાડાઓને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અનોખો વિરોધ કર્યો છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા મેયરના ફોટાઓ ખાડામાં મૂકીને વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી વિરોધ કરી રહેલા લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. સુરતના ભીમરાડ સરસાણા પાસે આવેલા આગમ હાઇટ સ્ટ્રીટની સનફ્લાવર બિલ્ડિંગમાં ગણેશોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આજે મોટી સંખ્યામાં આરતીમાં લોકો જોડાયા હતા. સમગ્ર દેશમાં ગણેશ ભક્તો 10 દિવસ સુધી ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે અને સૌ કોઈ ગણેશોત્સવના રંગમાં રંગાઈ ગયું છે. ચારે તરફ ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું છે, ત્યારે સુરતમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત ભીમરાડ સરસાણા પાસે આવેલા આગમ હાઇટ સ્ટ્રીટની સનફ્લાવર બિલ્ડિંગમાં ગણેશોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે મોટી સંખ્યામાં આરતીમાં લોકો જોડાયા હતા. हमारा शुभ स्थल है भीमराड सरसाना, जहाँ पे स्थित आगम हाइट स्थित सनफ्लावर बिल्डिंग. किसकी पूजा की गई है? गणेश भगवान की और सत्यनारायण की कथा की गई थी आज. क्या रहा विशेष आज विशेष में सत्यनारायण की कथा थी और हमने सभी को आमंत्रित किया. सभी के घर में हमने प्रसाद पहुँचाए. जो गणेश जी की आपने मूर्ति बैठाई वो किस थीम पे बैठाई है? वो शंकर भगवान के थीम पे है और रामचरित मानस थीम पे है. आज क्या कहना चाहेंगे आप? क्या भक्तों को यही कहना चाहते हैं, जो हमने थीम जो सोची है, यह हमारे थीम है रामचरित्र मानस की, जो कर्म पे आधारित है, कर्म और धर्म पे आधारित है. वही इसके लिए सोचा है हमने. सोसाइटी के लोगों को आप क्या संदेश देना चाहते हैं? सोचा इसके सभी सदस्यों को हमने यही संदेश देना चाहिए, सब मिलजुल के और रहे और यूनिटी की में रहे. बस हम ये बिल्डिंग बनी तो 10 साल हुए हैं और हम जब स्थापना की हम 7 साल से की है. सजावटी में पहले हम एकदम सामान्य तौर से कर रहे थे, अभी पिछले 6 साल से अभी हम बहुत अच्छी तरह से धूमधाम से गणपति जी को ला भी रहे और उनको विदा भी धूमधाम से करेंगे. हाँ, हमारी थीम है गणपति जी की. हम हर साल गणपति लाते हैं, लेकिन इस बार हम लोगों ने थीम रखी थी. थीम है हमारी ज्ञान घाट, जो जहाँ से कैलाश पर्वत है, इधर हम लोगों ने कैलाश पर्वत बनाया है, जो जहाँ से शिव जी ने माता पार्वती को जो रामायण की कथा सुनाई थी, वो थीम ज्ञान घाट वो कैलाश पर्वत पे स्थित है. वो हम लोगों ने ये थीम रखी है. इस साल से हमने स्टार्ट किया. अभी अगले साल हर साल हम लोग थीम पे ही करेंगे. और थीम का संदेश ये है कि अभी बच्चे हम लोग कनेक्टेड नहीं हो पा रहे हैं. हमारे बच्चे धर्म से, हमारे ये जो हिंदू धर्म है, हमारे संस्कृति से अलग हो रहे हैं. तो ये थीम से हम बच्चे को, आगे पीढ़ी को हम बता सकते हैं कि ये थीम पे हम लोग कर सकते हैं ऐसा, और ये ज्ञान बच्चे को दे सकते हैं. इसके लिए ये थीम हम लोगों ने ली है. और ये थीम है हमारी पूरे सोसाइटी की. सनफ्लावर बिल्डिंग है हमारी आगम हाइट्स में. वो सनफ्लावर पूरे बिल्डिंग में पूरे जो फ्लैट होल्डर है सब ने, हमारा ग्रुप है वो ग्रुप ने ही सब किया है. ये ग्रुप थीम पे है. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂબંધીને લઈને દારૂની હેરાફેરી કરતા ઇસમો પર કડક કાર્યવાહી કરવા સુરત શહેર પોલીસને આદેશ આપવામાં આવ્યા છે, જે અંતર્ગત શહેરમાં પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીને આધારે સચિન જીઆઈડીસી પાસે આવેલા સાતવલ્લા બ્રિજ પાસે વગર
પાસ પરમિટ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને ઇસમો પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 264 જેની કિંમત 26,000 રૂપિયા તેમજ મોબાઈલ 22,000 મળી કુલ રૂપિયા 48,000ના મુદ્દામાલને કબજે કરી બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.